ઇવનિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે શ્વાસ અને ઉચ્છ્વાસના કેટલાક તબક્કાઓ જોયા હતા. આજે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયાવિધિ સમજવાની છે. તો આપણો આગળનો ટોપિક શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયાવિધિ. અહીંયા શબ્દ ક્રિયાવિધિ આવી જાય તો ક્રિયાવિધિનો અર્થ આપણે એવો લેવાનો કે પ્રક્રિયા કેવી રીતે થાય છે. અહીં આપણે મોટા તબક્કાઓ સમજવાના છે કે કેવી રીતે આખી પ્રોસેસ જે છે એ થશે. એ તબક્કાવાર પ્રક્રિયા છે, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ચેન્જ આવે છે એ જોવાનું છે. તો સૌથી પહેલા આપણે એટલું સમજીશું કે શ્વાસ ઉચ્છ્વાસ એ બે પ્રક્રિયાનો સમન્વય છે. એક છે શ્વાસ અને બીજી છે ઉચ્છ્વાસ. બે પ્રક્રિયા સંયુક્ત રીતે શ્વાસ ઉચ્છ્વાસ તરીકે ઓળખાય છે. એમાં શ્વાસની અંદર આપણે આગળ ભણી ગયા પહેલા જ લેક્ચરમાં કે અહીંયા આપણે ઓક્સિજન જે છે એ શરીરની અંદર દાખલ કરી છે. હવે આ ઓક્સિજન ક્યાંથી લાવે છે? તો વાતાવરણમાં. અને ઉચ્છ્વાસની અંદર આપણે એવું ભણી ગયા કે શરીરમાં દૈહિક ક્રિયાઓ દરમિયાન જે CO2 કાર્બન ડાયોક્સાઇડ બને છે એને બહાર કાઢે છે ઉચ્છ્વાસ. શ્વાસમાં વાતાવરણમાંથી CO2 લેવાનું અને ઉચ્છ્વાસમાં શરીરમાંથી વાતાવરણમાંથી O2 લેવાનું અને ઉચ્છ્વાસમાં CO2 શરીરમાંથી વાતાવરણમાં મુક્ત કરવાનું. તો આપણે બંનેની ક્રિયાવિધિ સાથે ન ભણી શકાય એટલે પહેલા આપણે શ્વાસની ક્રિયાવિધિ સમજશું. બુકમાં તમને પેરેગ્રાફ સ્વરૂપે આપ્યું છે બધું, અહીં આપણે પોઈન્ટ વાઇઝ લખાવશું. બીજી એક અગત્યની વાત એ છે કે થોડું કેવું અહીંયા ધ્યાન આપજો આ ટોપિક પૂરતું, કેમ કે સમજણ શક્તિ જે છે અહીંયા તમારી ઘણી બધી માંગી લેશે. બુકમાં શ્વાસ વિશે ઘણી બધી માહિતી આપી છે પણ ઉચ્છ્વાસ વિશે કોઈ માહિતી નથી આપી. પણ આપણે એ માહિતી તમને આપશું. શ્વાસની ક્રિયા ટોપિક એવો છે કે બે તબક્કા જોવાના છે પણ એક આવડે તો બીજો આપમેળે આવડી જશે. તો એના માટે સૌથી પહેલા આપણે જોઈશું શ્વાસની ક્રિયાવિધિ. શ્વાસની ક્રિયાવિધિ. ક્રિયાવિધિનો અર્થ એવો લેવાનો કે કોઈ પણ પ્રક્રિયા જે છે કેવી રીતે થાય છે એને એની ક્રિયાવિધિ કહેવાય. તો જો તબક્કા વાઇઝ આપણે સમજતા જઈએ તો સૌથી પહેલો તબક્કો એવું લખીશું કે વાતાવરણમાંથી O2 એટલે કે ઓક્સિજન શરીરમાં દાખલ થાય છે. પહેલો તબક્કો પહેલા લખી લઈએ પછી આપણે ડિટેલમાં શાંતિથી સમજશું, કોઈ જ ઉતાવળ નથી. વાતાવરણમાંથી ઓક્સિજન શરીરમાં દાખલ થાય છે. તબક્કા વાઇઝ જોતા રહીએ. ચલો શરીરમાં દાખલ થઈ ગયો પછી શું થાય છે? તો કે ત્યારબાદ ફુફ્ફુસીય દબાણ ઓછું હોવાથી O2 દાખલ થાય છે. અહીં કારણ છે, તબક્કો ન કહી શકાય, કારણ કહી શકાય. બરાબર. નંબર 2, આ પ્રક્રિયા જે છે એમાં આંતરપાર્શ્વિક સ્નાયુ ઉપયોગી છે. આખી પ્રક્રિયામાં આંતરપાર્શ્વિક સ્નાયુઓ, આ એક શબ્દ સમજો. આંતરપાર્શ્વિક સ્નાયુ શું કહેવામાં આવે છે? તમે ચેપ્ટર નંબર 20 જોશો ને એમાં પાર્શ્વિક પિંજરની આકૃતિ દોરેલી હશે. તો પાર્શ્વિક પિંજરની આકૃતિમાં શું કે પાર્શ્વિક આંખેથી ગોઠવાયેલી છે. તો બે પાર્શ્વિક વચ્ચે જગ્યા હોય ને ત્યાં કંઈક ને કંઈક સ્નાયુઓ આવેલા હોય જેને આંતરપાર્શ્વિક સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આંતરપાર્શ્વિક સ્નાયુઓને ઇન્ટરકોસ્ટલ મસલ્સ પણ કહેવામાં આવે છે. ઇન્ટરકોસ્ટલ મસલ્સ જવાબદાર છે. નંબર 3 કે આ પ્રક્રિયા દરમિયાન પુરોદર પટલ સંકોચાય છે. પુરોદર પટલ સંકોચાય છે. નંબર 4 ઉપર વાત કરીએ. પુરુષીય ગુહા જે છે એ
પુરસ્ય ગુહા અગ્ર પશ્વ અક્ષે આગળ વધે છે. નેક્સ્ટ, બાહ્ય આંતરપાસની સ્નાયુનું સંકોચન. બહારની બાજુએ આવેલા આંતરપાસની સ્નાયુઓ નું સંકોચન. પાસળી અને પુરોસ્થિને પાસળી અને પુરોસ્થિને ઉપરની બાજુએ ખેંચે છે. અને નંબર 6 ઉપર પુરસ્ય ગુહાનું કદ વધે છે. ગુહાનું કદ વધે છે. સાતમા નંબર ઉપર ફેફસાનું કદ વધે છે. આ સમયે આંતરફુફુસીય દબાણ આ સમયે ઓછું હોય છે. આથી હવા અંદર આવે છે. સ્ટેપ બાય સ્ટેપ ની આખી પ્રોસેસ છે. ફરીવાર આપણે સાથે મુદ્દા એકવાર જોઈ લઈએ પછી સમજશું. વાતાવરણમાંથી ઓક્સિજન વાયુ જે છે એ શરીરની અંદર દાખલ થાય છે. ફુફુસીય દબાણ ઓછું હોવાથી આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં આંતરપાસની સ્નાયુઓ જવાબદાર છે. ખરેખર આ ક્રિયાવિધિનો પોઈન્ટ નથી પણ બુકની અંદર આપેલો છે એટલે આપણે જે બીજો નંબર આપ્યો છે જેનું બીજું નામ છે ઇન્ટરકોસ્ટલ મસલ્સ. ઉરોદર પટલ સંકોચાય છે. પુરુષીય ગુહા અગ્ર પશ્વ અક્ષે આગળ વધે છે. બાહ્ય આંતરપાસની સ્નાયુઓનું સંકોચન પાસળી અને ઉરોસ્થિને ઉપરની બાજુ લાવે છે. પુરુષીય ગુહાનું કદ વધે છે. જો અહીંયા બે પોઈન્ટ એક જ સરખા છે. પુરુષીય ગુહાનું કદ અગ્ર પશ્વ અક્ષે આગળની બાજુએ જે વધે છે એની વાત કરે છે. ફેફસાનું કદ પણ વધે છે. એ સમયે આંતરફુફુસીય દબાણ ઓછું હોય છે તેથી હવા અંદર આવે છે. હવે ફેફસાને એક ફુગ્ગા તરીકે તમારે ઇમેજિન કરવાનું છે. તમે કલ્પના કરો કે તમે એક ફુગ્ગાની વાત કરો છો. હવે જો આખી પ્રોસેસ જોઈએ. વાતાવરણમાંથી ઓક્સિજન શરીરમાં દાખલ થાય છે તો આ દાખલ થવા માટે એક પ્રક્રિયા જવાબદાર છે. આટલો મુદ્દો ધ્યાનમાં લઈશું આપણે કે વાતાવરણમાંથી ઓક્સિજન શરીરની અંદર કેમ દાખલ થાય છે. આની સાથે એક બીજો પોઈન્ટ અહીંયા લેવાનો છે. ફુફુસીય દબાણ ઓછું હોવાથી. હવે અહીંયા ધ્યાન આપો. ફોર એક્ઝામ્પલ આ બે ફેફસા છે. એની સાથે સંકળાયેલી શ્વાસ નળી. તો હવે એ સમય શું છે? તમને એક શબ્દ એવો આપ્યો છે કે ફુફુસીય દબાણ ઓછું હોવાથી. ફુફુસીય દબાણ શબ્દ સમજી લો. ફેફસાની અંદરનું દબાણ ઓછું છે પણ બહારનું દબાણ જે છે ને એ વધારે છે. એટલે આવું સમજો કે ભાઈ આ A આ B. A જે છે એ વાતાવરણ છે અને B જે છે એ ફેફસા છે. એટલે P વાતાવરણનું દબાણ અને P ફેફસા એટલે ફેફસાનું દબાણ. P ફોર પ્રેશર. તો શું થાય કે વાતાવરણનું દબાણ જે છે એ વધુ છે, ફેફસાનું દબાણ ઓછું છે. એટલે અહીંયા એક પ્રક્રિયા થાય કે જેને આપણે પ્રસરણ તરીકે ઓળખતા ચેપ્ટર નંબર 8 હજી પણ ખબર ન પડી હોય તો અહીંયા આપણે પ્રસરણની ક્રિયા સમજશું. તો પ્રસરણ શું છે?
તો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ઘટકોનું વહન એટલે પ્રસરણ. વધુથી ઓછી સાંદ્રતા, શબ્દ વાપર્યો છે સાંદ્રતા. હવે જનરલી સાંદ્રતા જે છે એ કોઈ પ્રવાહી માટેની હોય, પણ અહીંયા આપણે વાયુની વાત કરીએ છીએ તો વાયુ માટે દબાણ જ એની સાંદ્રતા ગણાય. બરાબર? તો વધુથી ઓછા તરફ જશે તો અહીંયા વધારે છે ને અહીંયા ઓછું છે, એટલે વધુથી ક્યાં જશે? ઓછા તરફ જશે. વધુથી ઓછા તરફ. તો આ એક કારણ છે કે ઓક્સિજન વાતાવરણમાંથી ફેફસામાં કેવી રીતે આવે છે? તો કે પ્રસરણની ક્રિયા થાય છે. આ પ્રસરણની ક્રિયાના પરિણામે ઓક્સિજન વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એટલે કે વાતાવરણમાંથી ફેફસામાં આવશે. ફરીવાર એ જ રીતે વાતાવરણમાંથી ઓક્સિજન શરીરમાં દાખલ થાય છે. ફુફુસીય દબાણ ઓછું હોવાથી પ્રક્રિયા કેવી થાય છે? જો કે બહારની વાત કરીએ કે વાતાવરણમાં દબાણ વધારે છે, વાતાવરણમાં ઓક્સિજનનો જથ્થો 20.948% નિયર ઇક્વલ ટુ 21% જેટલો છે. ફેફસામાં એ દબાણ ઓછું છે એટલે ઓક્સિજન જે છે હવા એ આવી રીતે અંદર આવશે ફેફસામાં. પ્રસરણની સાદી ક્રિયાથી પ્રસરણ થાય છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ઘટકોનું વહન. બીજો મુદ્દો જે છે આ પ્રક્રિયામાં આંતરપાસની સ્નાયુઓ જવાબદાર છે. બે પાસણીઓ વચ્ચે જે સ્નાયુઓ આવેલા છે પાસની ફ્યુચરમાં એ જવાબદાર છે. ઉરોદર પટલ સંકોચાય છે. મેં તમને હમણાં એવું કીધું કે તમે ફુગા સ્વરૂપે ફેફસા વાગવા વિચારો. હવે ફેફસા ફૂગો જે છે એ નોર્મલ કન્ડિશનમાં છે, એમાં તમે હવા ભરેલી નથી તો એનું કદ ઓછું હશે. હવે તમે એની અંદર હવા ભરો છો તો એનું કદ શું થઈ જાય છે? વધી જાય છે. તો કદ વધે એટલે શું થશે? તો જો આપણા ફેફસા નોર્મલ કન્ડિશનમાં દોરેલા છે, આખા ફૂલાઈ જાય આવી રીતે. ચાલો ફૂલાઈ જશે એટલે શું થશે કે ઓક્સિજન જે છે આવી રીતે એની અંદર જશે ફેફસામાં. છેક વાયુ કોષો સુધી ઓક્સિજન પહોંચે અને વાયુ કોષો જે છે ફૂલાઈ જાય અને એના કારણે ફેફસા પણ ફૂલાય. એટલે જે રીતે હવા જે ફુગામાં હવા નથી ભરેલી એ ફુગામાં તમે હવા ભરો એટલે કદ એનું કેમ વધી જાય, એવી રીતે ફેફસા જે છે એનું કદ વધે છે. હવે નીચેની બાજુએ આપણે કાલે વાત કરી હતી કે આવી રીતે ઘુમ્મટ આકારનું ઉરોદર પટલ હોય. આવી આને નામ આપીશું આપણે ઉરોદર પટલ. તો હવે શું થાય કે દબાણ આનું વધે છે ને એટલે આ ફેફસા જે છે એ નીચે તરફ વૃદ્ધિ કરે. કદ આમ વધે, આમે વધશે પણ નીચે તરફ વધશે. શું થાય કે આ ઉરોદર પટલ આ સામાન્ય પરિસ્થિતિમાં હતું એટલે સંકોચાશે. સંકોચાશે એટલે શેર જેવું નીચે આવશે. બરાબર? એટલે ઉરોદર પટલ જે છે શું થઈ જશે? અહીંયા સંકોચાશે. શબ્દ એક વાક્યો છે સંકોચન પામ. આવાનો બીજો શબ્દ હમણાં આપણે ઉચ્છવાસમાં વાપરશું, શિથિલન પામ. બરાબર? સંકોચન પામ છે એટલે શું? કે તેની કન્ડિશન છે આ નોર્મલ ફેઝમાં છે, ધીમેથી નીચે આવી જશે અને જેના કારણે ફેફસા જે છે એનું કદ વધશે. એટલે આખી પ્રોસેસ કેવી રીતે થાય છે કે અહીંયા ફેફસાનું કદ વધે એટલે ઉરોદર પટલ નીચે તરફ ધકેલાય. એટલે કે ઉરોદર પટલ સંકોચન પામે. બરાબર? ફરી એકવાર સમજાવું છું બીજી વાર. શ્વાસ તમે લ્યો છો છેક છેલ્લે સુધી એટલે કે વાયુ કોષો સુધી પહોંચશે એટલે વાયુ કોષો ફૂલાઈ જશે, ફુગા જેવા જ છે. એવી રીતે ફેફસાનું કદ જે છે શું થઈ જશે? વધશે. કદ વધે એટલે એની જગ્યા વધારે જોઈ એટલે ઉરોદર પટલ સહેજ નીચે તરફ ધકેલાશે અને ઉરોદર પટલ સંકોચન પામે છે. બરાબર? એટલે ઉરોદર પટલ સંકોચાય. એક એવો પોઈન્ટ લખેલો છે. પુરુષીય ગુહા અગ્ર પશ્ચ અક્ષે આગળ વધે છે. અગ્ર એટલે આગળ, પશ્ચ એટલે પાછળ. ફેફસા જે છે એ ક્યાં છે? તો કે પેલા શરીરમાં આપણે જોયું કે પેલા આગળ પાછળની પિંજર છે, એની પાછળની બાજુ ફેફસા છે. પ્લસમાં ગઈકાલે આપણે એ વાત કરેલી હતી કે ફેફસા જે છે એ કરોડરજ્જુ સાથે પણ સંકળાયેલા છે, પાછળની પિંજર સાથે પણ સંકળાયેલા છે. તો તમે જ્યારે શ્વાસની ક્રિયા કરો છો તો શ્વાસની ક્રિયા વખતે તમે જોજો કે તમારો જે છાતીનો ભાગ છે જ્યાં પુરુષીય ગુહા છે એનું કદ વધશે. કેમ વધે છે એની વાત કરીએ.
ઓક્સિજન ફેફસામાં દાખલ થાય છે. ઓક્સિજન ફેફસામાં દાખલ થવાના કારણે ફેફસાનું જાતે કદ વધે છે. ઓક્સિજન દાખલ થયું એટલે તો ફેફસાનું કદ વધશે તો એની સાથે સાથે તમારા શરીરની અંદર ફેફસા ઉરસીય ગુહામાં આવેલા છે. તો જે ગુહામાં ફેફસા આવેલા છે એનું કદ પણ શું થઈ જશે? વધી જશે. ફોર એક્ઝામ્પલ તમે થોડા સમય સુધી ઊંડો શ્વાસ લઈને જોઈ શકો છો કે તમે ઊંડો શ્વાસ લેશો એટલે તમારા જે શરીરનો જે છાતીનો વિસ્તાર છે કે જેને આપણે ઉરસીય ગુહા કહીએ છીએ એનું કદ વધી જશે. બરાબર? એટલે કે ફેફસાનું કદ વધવાના કારણે ઉરસીય ગુહા જે છે એ આગળ અને પશ્વ બાજુએ આગળ વધશે. બીજું કે બાહ્ય આંતર પાસડી સ્નાયુનું સંકોચન પાસણી અને ઉરોસ્થિને પણ ઉપર ખેંચે છે. જો હવે ફેફસા ઓલરેડી પાસણી પિંજર સાથે જોડાયેલા છે. કોની સાથે જોડાયેલા છે? પાસણી પિંજર સાથે. પાસણી પિંજરનો એક સામાન્ય દેખાવ રજૂ કરું છું. પાસણી પિંજર જે છે એ આવું હોય કે શરૂઆતમાં આવી રીતે 15 સેન્ટીમીટર લાંબુ એક હાડકું હોય કે જેને આપણે ઉરોસ્થિ કહીએ છીએ અને ઉરોસ્થિની સાથે આવી ઘણી બધી પાસણીઓ જે છે આ બધા જોડાયેલી હોય લાઈક ધીસ. એટલે આને આપણે કહીશું ઉરોસ્થિ. છાતીમાં એટલે કે ઉરસમાં આવે રસ્તો અને આ બ્લેક કલરની જે દર્શાવેલી છે પાસળીઓ આ બે ભેગા મળીને પાસણીઓ અને ઉરોસ્થિ ભેગા મળીને પાસડી પિંજર બનાવે. પિંજરા જેવી રચના કે જેની અંદર આપણા ફેફસા છે એ રક્ષાયેલા હોય. તો ફેફસા ઓલરેડી આની સાથે જોડાયેલા છે એટલે કદ વધશે એટલે શું થાય કે પાસડી પિંજર પણ ઉપર આવશે. એની સાથે ઉરોસ્થિ પણ જોડાયેલું છે એટલે પાસણી અને ઉરોસ્થિ ઉપરની બાજુ ખેંચાય છે. હવે ફેફસા ઉરસીય ગુહામાં છે, છાતીમાં છે એટલે કે એનું કદ પણ શું થઈ જશે? વધી જશે. અને છેલ્લે ફેફસાનું કદ વધે છે તો ક્યારે કદ વધે તો કે આંતર ફુફુસીય દબાણ આ સમયે કેવું હોય છે? ઓછું હોય છે. તો આપણે વાત કરી હતી કે ભાઈ ફેફસાનું દબાણ ઓછું હોય તો જ તે વાતાવરણની હવા જે છે ફેફસામાં દાખલ થઈ શકે છે. બરાબર? અહીંયા સુધી ખબર પડશે? હજી એક વાત જો સૌથી પહેલા શું થયું તો કે વાતાવરણની જે ઓક્સિજન છે એ ઓક્સિજન શરીરની અંદર દાખલ થાય છે ફુફુસીય દબાણ ઓછું હોવાથી. આંતર ફુફુસીય દબાણ અને ફુફુસીય દબાણ. આંતર ફુફુસીય દબાણ જે છે એ બે ફેફસા જે છે વચ્ચે જે આવરણ આવેલું છે ફેફસાના બે સ્તરો એની વાત છે. બે સમાન ગણી શકાય આપણે. તો જે ફુફુસીય દબાણ જે છે ઓછું હોય છે એટલે અહીંયા શું થયું તો કે વાતાવરણમાં વધુ દબાણ, ફેફસામાં ઓછું દબાણ, વધુથી ઓછા તરફ ઓક્સિજન જે છે એ આવી જશે. બરાબર? પ્રક્રિયા થશે પ્રસરણની કે જે ઓલરેડી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ થાય છે. આ પ્રક્રિયામાં આંતર પાસની સ્નાયુઓ જવાબદાર છે. બરાબર? આ રીતે પાસની જે છે અને ઉરોસ્થિ સાથે જે સંકળાયેલા સ્નાયુઓ. ઉરોદર પટલ સંકોચાય છે. કેમ સંકોચાય છે? તો કે જ્યારે હવા અંદર આવે છે, ફુગાનું ઉદાહરણ તમે સમજી શકો છો કે જે હવા નથી ભરેલો ફુગો છે, હવા વગરનો ફુગો છે, એનું કદ જે છે નાનું છે પણ તમે એ જ ફુગામાં જ્યારે હવા ભરો છો કદ વધી જાય છે. તો ઓક્સિજન દાખલ થવાથી ફેફસાનું કદ વધી જાય છે. ઉરોદર પટલ નીચે તરફ ધકેલાય છે અને આ ઉરોદર પટલ નીચે જ્યારે ધકેલાય ત્યારે સંકોચન પામે છે. બરાબર? એટલે ઉરોદર પટલ સંકોચન પામે છે. ઉરસીય ગુહા જે છે અગ્ર પશ્વ અક્ષે આગળ વધે છે. તમને સમજાયું કે તમે ફેફસા જે છે તમારા એ છાતીના ભાગે આવેલા છે જેને આપણે ઉરસ કહેવામાં આવે છે. ગુહા એટલે કે અંદર આવેલી જગ્યા. તો જ્યારે તમે શ્વાસ લ્યો છો તો એ છાતીનો ભાગ જે છે શું થઈ જાય છે તો કે કદમાં વધી જાય છે. કેમ કદમાં વધે છે? તો કે ફેફસા જે છે એની અંદર કદમાં વધારો થાય છે એટલા માટે આ પ્રોસેસ થાય છે. બરાબર? એટલે અગ્ર પશ્વ અક્ષે આગળ વધશે. બાહ્ય આંતરપાસની સ્નાયુઓનું સંકોચન પાસણી અને ઉરોસ્થિને ઉપર લાવે છે. આખું પાસણી પિંજર જે છે જે સંકળાયેલું છે એની સાથે ફેફસાનું કદ વધશે એટલે પાસણી પિંજર સહેજ ઉપર આવશે. ઉરસીય ગુહાનું કદ શું થઈ જાય છે તો કે વધી જાય છે. છાતીનો ભાગ આપણે વાત કરીએ અને આ બધું આંતર ફુફુસીય દબાણ જે છે એ સમય ઓછું હોય એટલા માટે થાય છે અને એટલે જ હવા અંદર આવે છે. તમે આ ઘરે પણ લાંબો શ્વાસ અને ઉચ્છ્વાસ કરીને પણ આ પ્રોસેસ કરી શકો છો. બરાબર? લાંબો શ્વાસ અને ઉચ્છ્વાસનો અર્થ એવો નથી કે 2 મિનિટ સુધી શ્વાસ નથી લેવાનો. પ્રોસેસ કન્ટિન્યુ જે ચાલતી હોય એ પ્રમાણે જ કરવાની છે પણ ખાલી શ્વાસ અને ઉચ્છ્વાસ લઈને નોટ કરવું પડે કે કઈ પ્રોસેસ થાય છે તો પણ તમે સમજી શકો છો. બરાબર?
હવે જો જે મુજબ આપણે શ્વાસની ક્રિયાવિધિ જોઈ એવી જ રીતે ઉચ્છ્વાસની ક્રિયાવિધિ જોવાની છે. તો એની ક્રિયાવિધિ જે છે ને જે મુજબ આપણે શ્વાસની શરૂઆત કરેલી હતી 1 નંબર ત્યાંથી નહીં કરી પણ થોડી ઘણા અંશે બીજી જગ્યાએથી પ્રોસેસ ચાલુ કરશો. જો શ્વાસની ક્રિયાવિધિ અહીંયા જ લખેલી છે, એના આધારે ઉચ્છ્વાસની ક્રિયાવિધિ આપણે લખવાની છે. આ બાજુમાં લખી શકાય પણ પહેલા આપણે બાજુમાં લખી નાખીએ ક્રિયાવિધિ, પછી આપણે આગળ કામ કરીએ કે ઉચ્છ્વાસની ક્રિયાવિધિ. જો નોર્મલી વસ્તુ જે છે કે વાતાવરણમાંથી O2 શરીરમાં દાખલ થાય છે શ્વાસ માટે બરોબર છે, ઉચ્છ્વાસમાં ઊંડું થઈ જશે, CO2 બહાર નીકળશે. તો આને કાઢી નાખીએ. ચાલો છેલ્લે કરશું એન્ડ પોઈન્ટ. આ પ્રક્રિયામાં આંતરપાસની સ્નાયુઓ જવાબદાર છે. એકવાર લેખું ઇનામ છે, બીજી વાર લખવાની કોઈ જરૂર નથી. પુરોદર પટલ સંકોચાય છે, બસ આ પોઈન્ટ 3 નંબરથી શરૂઆત કરશું. પુરોદર પટલ શિથિલન પામે છે એટલે પહેલો જ પોઈન્ટ પુરોદર પટલ શિથિલન પામે છે. જો ફેર તમે સમજતા જજો, સંકોચન અને શિથિલનમાં શું ફેર છે એ આપણે ક્રિયાવિધિ સાથે સમજશું. પુરસ્ય ગુહા જે છે એ આગળ વધતી નથી, નોર્મલ કન્ડિશનમાં આવી જશે, બરાબર. એટલે કે અહીંયા ખાલી એટલું લખશું કે પુરસ્ય ગુહાનું કદ ઘટે છે. બાહ્ય આંતરપાસની સ્નાયુઓનું સંકોચન પાસણી અને ઉરોસ્થિને ઉપરની બાજુ લાવે છે, શ્વાસમાં નીચેની બાજુ લાવશે. આવડો મોટો પોઈન્ટ ન લખો હોય તો પાસળી પિંજર નીચેની બાજુએ ધકેલાય છે. પુરસ્ય ગુહાનું કદ વધે છે, એકવાર લખીને બીજી વાર નહીં લખવાનું ચાલશે. ફેફસાનું કદ વધે છે, ફુફુસે દબાણ આ સમયે વધુ હોય છે, ઓછું હોય છે. ફેફસાનું કદ ઘટે છે અને ફુફુસીય દબાણ વધુ હોવાથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી વાતાવરણમાં મુક્ત થશે. તો 4 મુદ્દામાં પૂરું કરવાની વાત છે. કેવી રીતે થાય હવે જોઈ લઈશું. સ્માર્ટ વર્ક કરવું પડે આમાં, ને તો બધા કે બાયોલોજી બુકવાનો સબ્જેક્ટ છે, આની સાબિત થઈ છે, પણ એ આપણે સાબિત નથી કરવાનું. ચાલો હવે ઉચ્છ્વાસ જે છે એ શ્વાસની વિરુદ્ધ પ્રક્રિયા છે. ઓલામાં ઓક્સિજન આપણે લઈએ, આમાં CO2 આપણે મુક્ત કરીએ. જો અહીંયા શું છે કે શ્વાસની ક્રિયા જ્યારે આપણે કરી ત્યારે ઓક્સિજન અંદર આવ્યો તો CO2 જે છે ને પ્રોડ્યુસ થયો, ઉત્પન્ન થયેલો. એટલે CO2 ના અણુઓ રહ્યા ને ઘણી બધી માત્રામાં અલગ અલગ પેશીઓમાંથી હવે મુક્ત થઈને ફેફસામાંથી બહાર નીકળવા પ્રયાસ કરતા હોય. એટલે એક સાથે ઘણા બધા CO2 ના અણુઓ જે રહ્યા ને એ એકત્ર થયા હોય ફેફસાની અંદર. હવે આ CO2 ને ગમે એમ બહાર નીકળવું હોય એટલે ઘણા બધા અણુઓ હોય ને એટલે શું કરે, દબાણ વધારે લગાડે. હવે પ્રોસેસ શું થાય છે? પુરોદર પટલ શિથિલન પામે. જનરલી શું કે હમણાં શ્વાસની અંદર આપણે એક વાત કરી હતી કે શ્વાસની ક્રિયા થાય ને તો ફેફસા જે છે આવી રીતે એનું કદ વધતું, અને આપણે એવું કહેતા કે ફેફસા જે છે ને એ આમ નીચે તરફ આવે, અને ફેફસાની નીચે તરફ આવે ને કદ વધે એટલે પુરસ્ય ગુહાનું કદ વધતું. અહીંયા શું થાય છે કે પુરોદર પટલ શિથિલન પામે. જો શ્વાસની ક્રિયા થયેલી છે, આનું કદ વધેલું છે. હવે આવશે પુરોદર પટલ. પુરોદર પટલ જે છે એ ઘુમ્મટ આકાર રચના, શિથિલન એટલે મૂળ અવસ્થામાં આવવું અથવા તો પહોળું થવું.
જવાબ આવશે એટલે આ જે છે ઉરોદર પટલ. હા, ઉરોદર પટલ જે આ ફેફસા છે, આ ફેફસા ઉપર આવી રીતે દબાણ લગાડશે. ફેફસા ઉપર દબાણ લગાડશે એટલે શું થશે કે જે CO2 ના અણુઓ અહીંયા પડ્યા છે એ ધીમે ધીમે ઉપર તરફ જવા લાગશે. બરાબર? એટલે ઉરોદર પટલ શિથિલન પામે છે. ચાલો શિથિલન પામી કે ઉરોદર પટલ આગળ કે હવે ધીમે ધીમે શું થાય છે તો કે જે CO2 વાયુ છે એ અહીંયાથી બહાર નીકળે છે. એટલે ફેફસાનું કદ ક્યારે વધ્યું એ થોડું સમજી જો. ફેફસાના કદ ફેફસાનું કદ હવે ક્યારે વધે અને ક્યારે ઘટે આ બે મુદ્દાને ધ્યાનમાં લઈ લઈએ. શ્વાસની ક્રિયામાં જ્યારે ઓક્સિજન દાખલ કરો એટલે એનું કદ વધે. શ્વાસની ક્રિયામાં ઓક્સિજન દાખલ કરવા એટલે કે ખાલી ફૂગો છે જેમાં હવા નથી એની અંદર તમે હવા ભરો છો એનું કદ વધવાનું છે. હવે તમે એક વખત ફુગાને હવા ભરી નાખી, ફુગાનું કદ વધી ગયું. હવા તમે ફુગામાંથી કાઢી નાખો છો તો ફુગાનું કદ પહેલા હતું ને એવું એવું થઈ જશે. બરાબર? એટલે કે ઉચ્છ્વાસની ક્રિયામાં CO2 દૂર કરવાથી અથવા તો વાતાવરણમાં મુક્ત કરવાથી કદ ઘટે. ચાલો તો ફેફસાનું કદ જે છે એ સીધે સીધું ઉરસીય ગુહા ઉપર આધાર રાખે. જો ફેફસાનું કદ વધે તો ઉરસીય ગુહા પણ વધે. બીજો પોઈન્ટ હું સમજાવવા માટે લખીશ ફેફસાનું કદ અને ઉરસીય ગુહા. ઉરસીય ગુહા શું છે એ આપણે સમજી ગયા છીએ કે માનવમાં જે છાતીના ભાગે જે છાતીનો ભાગ છે એને ઉરસ કહેવાય અને એની અંદર આવેલી જગ્યા એને ઉરસીય ગુહા કહેવાય. એવી રીતે પેટનો ભાગ ઉદર કહેવાય, એની અંદર આવેલી ગુહાને ઉદરીય ગુહા કહેવાય. તો પહેલો પોઈન્ટ કે ફેફસાનું કદ જ્યારે વધે, ફેફસાનું કદ વધે ત્યારે શું થાય? અને બીજો પોઈન્ટ કે ફેફસાનું કદ ઘટે ત્યારે શું? જો ફેફસાનું કદ એક વખત વધે ને તો ઉરસીય ગુહાનું કદ પણ વધે. એટલે કે ઉરસીય ગુહાનું કદ વધે. ફેફસાનું કદ ઘટે એટલે ઉરસીય ગુહાનું કદ પણ ઘટે. તો ઇન શોર્ટ ફેફસાનું કદ અને ઉરસીય ગુહાનું કદ એકબીજા સાથે સીધા સંબંધમાં છે. એકનું વધશે બીજાનું વધશે, એકનું ઘટશે બીજાનું ઘટશે. એટલે કે ફેફસાનું કદ વધ્યું ક્યાં વધ્યું તો કે શ્વાસની ક્રિયામાં. આ પ્રક્રિયા થતી હતી શ્વાસની, આ પ્રક્રિયા થતી હતી ઉચ્છ્વાસમાં. સેમ ટુ સેમ શ્વાસમાં કદ વધતું હતું, ઉચ્છ્વાસમાં કદ ઘટતું હતું. એટલે કે શ્વાસની ક્રિયા દરમિયાન ફેફસાનું કદ વધતું હતું એટલે ઉરસીય ગુહાનું કદ વધતું હતું. અહીંયા ઉચ્છ્વાસની ક્રિયા છે એટલે ઉરસીય ગુહાનું કદ જે છે એ શું થઈ જશે? ઘટી જશે. હવે તમને એ વખતે મેં વાત કરી લીધી કે જે પાસણી પિંજર જે છે એ ફેફસા સાથે સંલગ્ન છે. એટલે ફેફસાનું કદ વધે એટલે પાસણી પિંજર ઉપર આવે. પણ અહીંયા ફેફસાનું કદ ઘટે છે તો પાસણી પિંજર શું થઈ જશે? નીચેની બાજુએ આવશે. બરાબર? એટલે હજી બીજા બે પોઈન્ટ સમજવા માટે લખવા હોય તો ફેફસાનું કદ અને પાસણી પિંજરની ગતિ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફેફસાનું કદ વધે તો શું થાય? અને
ફેફસાનું કદ ઘટે તો શું થાય? ફેફસાનું કદ વધે તો પાસણી પિંજર ઉપરની બાજુ ખેંચાય. પાસણી પિંજર ઉપર તરફ ધકેલાય અને કદ ઘટે તો પાસળી પિંજર નીચે તરફ ધકેલાય. એટલે પહેલી ક્રિયા જે તમે આ જોઈ હતી શ્વાસમાં, બીજી પ્રક્રિયા આપણે જોઈ હતી ઉચ્છ્વાસ. આ પોઈન્ટ્સ ઉપરથી પણ તમે લખી શકો છો, બરાબર? એટલે પાસળી પિંજર નીચે બાજુ ધકેલાશે ફેફસાનું કદ ઘટવાથી. લાસ્ટ બધું પહેલા પણ આપણે વાત કરેલી હતી આની પહેલા, એ જ વાત અહીંયા કરવાની છે. કેવી જો કે ત્યાં આપણે આવી જ વાત કરેલી હતી, પ્રસરણની વ્યાખ્યા આપેલી હતી. ફોર એક્ઝામ્પલ એવું વિચારો કે એક સાઈડ વાતાવરણ છે અને બીજી બાજુ ફેફસા છે. હવે આ વખતે થોડી વેરાયટી છે કે વાતાવરણમાં જે PCO2 એટલે કે CO2 નું દબાણ જે છે એ ઓછું છે અને ફેફસામાં PCO2 એટલે કે CO2 નું દબાણ વધુ છે. એટલે કે અહીંયા PCO2 ઓછું, અહીંયા PCO2 વધારે. પ્રસરણની ક્રિયા થાય તો એ ક્રિયામાં શું થતું? તો કે વધુથી ઓછા તરફ વહન કરાવે. ઓછું વધુ એટલે આ બાજુ એ શું થશે? વહન થશે. એટલે કે પ્રસરણની સીધી પ્રક્રિયા થવાથી ઉત્પન્ન થયેલ CO2 ફેફસામાંથી વાતાવરણમાં જાય છે. તો આ ઉચ્છ્વાસની ક્રિયા પૂરી. અહીંયા જે PCO2 ને PO2 લખ્યું છે એના વિશે પણ સમજાઈ દઉં. અહીંયા PCO2 શું છે અને PO2 શું છે? PCO2 એટલે પ્રેશર ઓફ CO2, CO2 નું દબાણ, CO2 નું દબાણ અને અહીંયા થશે O2 નું દબાણ. બધી ક્રિયા આપણે જોઈ લીધી. આ 1 2 3 પોઈન્ટ, ત્રણ મુદ્દાઓ તમને આવડે ને તો પણ તમે આખો પોઈન્ટ લખી શકો છો. ખાલી એક એક મુદ્દો જે છે એડ કરવાનો રહેશે તમારે. તો એ મુદ્દાઓ જે છે તમે સમજાઈ દો કે કયો મુદ્દો તમારે એડ કરવાનો રહેશે. પહેલા તો એ વચ્ચે જે છે ને એને ફરી એકવાર સમજાઈ દઉં છું. અગત્યનો પોઈન્ટ છે અને ઘણી વખત પ્રશ્નો પણ નીકળતા હોય છે એમાં, એટલા માટે તમને બે વખત સમજાવું. આ બધું જવાબ છે, ખાલી આ વચ્ચેના પોઈન્ટને યાદ રાખજો. આને જવાબ જો શું કેવા માંગે છે આપણે સમજી લઈએ. સીધી વસ્તુ શું છે કે શ્વાસની અંદર આપણે કહીએ તો શ્વાસમાં આપણે એટલી વાત સમજ્યા છે. શ્વાસ, ઉચ્છ્વાસ. શ્વાસમાં આપણે એવું કીધું કે ઓક્સિજન યુક્ત હવા
શરીરમાં દાખલ થાય બરાબર પૂછવામાં એવું કીધું કે ઉત્પન્ન થયે CO2 યુક્ત હવા શરીરની બહાર ત્યાગ પામે અહીંયાથી અહીંયા સુધી ક્યાં સુધી પહોંચવું બરાબર એટલે કે શૂન્યથી સતત સેન્ચુરી સુધીની સફર શું છે એ આપણે સમજવાનું છે ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર દાખલ થાય એટલે શું થાય તો કે સૌથી પહેલા ફેફસાનું કદ વધે ફેફસાનું કદ વધે ત્યારે વધે ઓક્સિજન દાખલ થાય શ્વાસની ક્રિયામાં વધે શ્વાસની ક્રિયામાં પહેલો પોઈન્ટ શું લખવાનો ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર દાખલ થાય છે કેવી રીતે દાખલ થાય છે તો એના માટેનો પોઈન્ટ આપણે કીધેલો હતો કે વાતાવરણીય દબાણ ની સાપેક્ષ ફુફુસીય દબાણ ઓછું હોવાથી વાતાવરણીય દબાણની સાપેક્ષ ફુફુસીય દબાણ ઓછું હોવાથી એટલે કે વાતાવરણમાં જે PO2 હતો એ વધુ દબાણ ધરાવતો હતો ઓક્સિજનનું દબાણ વધારે હતું પણ જ્યારે ફેફસામાં ઓક્સિજનનું દબાણ એટલે કે PO2 કેવું હતું ઓછું હતું એટલે પ્રસરણની ક્રિયા થતી પેલામાં ઊંધું કે હવા CO2 યુક્ત જ્યારે બહાર ત્યાગ થાય તો એની અંદર ફુફુસીય દબાણ વાતાવરણીય દબાણ કરતા વધુ હોય ફુફુસીય દબાણ વધારે વાતાવરણીય દબાણ કરતા કોણ તો કે કાર્બન ડાયોક્સાઇડ એટલે આપણે આમ લખી શકાય કે PCO2 જે છે એ વધારે હોય કોણ તો કે ફેફસાનું દબાણ અને PCO2 ઓછું હોય કોનું વાતાવરણ ત્યારે આ ક્રિયા થાય ચાલો તો શ્વાસની ક્રિયા થઈ ગઈ ઓક્સિજન દાખલ થયો એટલે કદ વધે એટલે ઉરસીય ગુહાનું કદ વધે પહેલા ફેફસાનું કદ વધ્યું ઓક્સિજન દાખલ થયો ફેફસાનું કદ વધે ઉરસીય ગુહાનું કદ વધે ઉરસીય ગુહાનું કદ વધે તો પાસની પિંજર ઉપરની બાજુ ધકેલાય ઉરોદર પટલ જે છે એ સંકોચન પામે એટલે કે કદ વધે છે ઉચ્છ્વાસની અંદર વાત કરી તો ઉત્પન્ન થયેલ CO2 જે છે શરીરની બહાર ફેંકાય છે એટલે કે ફેફસાનું કદ જે છે એ ઘટે છે ફેફસાનું કદ ઘટે એટલે ઉરસીય ગુહાનું પણ કદ ઘટે ઉરસીય ગુહાનું કદ ઘટે એટલે પાસની પિંજર નીચેની બાજુ આવી બરાબર એટલે કે અહીંયા ઉરોદર પટલ શિથિલન પામે છે તો આ આખી પ્રોસેસ હતી આપણી શ્વાસ ઉચ્છ્વાસ બરાબર બીજું કે તંદુરસ્ત માણસ જે તંદુરસ્ત વ્યક્તિ હોય છે તંદુરસ્ત વ્યક્તિ દર મિનિટે 12 થી 16 વખત શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરે છે MCQ માં પૂછાય કે 1 મિનિટમાં 12 થી 16 વખત શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરે ફેરવીને પણ પૂછી શકે કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ જે છે એ 5 મિનિટમાં કેટલી વખત શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા કરશે તો 60 થી 80 વખત બરાબર 12 * 5 એટલે 60 અને 16 * 5 એટલે 80 તો આ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા આ જે છે ને એ નોર્મલ આંકડો હોય વધઘટ થયા રાખે એટલે આને સરેરાશ આંકડો કહેવામાં આવે બાયોલોજીમાં મોટાભાગના આંકડા જે એ સરેરાશ હશે તમે કદાચ વધુ માત્રામાં શ્વાસ ઉચ્છ્વાસ કરતા હો બીજો વ્યક્તિ ઓછી માત્રામાં પણ કરતો હોય બરાબર એટલે આપણે એક શબ્દ વાપર્યો છે તંદુરસ્ત બીજું કે આ જે દર છે શ્વાસ ઉચ્છ્વાસનો સામાન્ય દર માં વધઘટ થાય તો ડોક્ટરની સારવાર જરૂરી છે એટલે કે કોઈ અનિયમિતતા હોઈ શકે એટલે કે રોગ હોઈ શકે
વાત પણ આપેલી છે સ્પાયરોમીટર. સ્પાયરોમીટર વિશે આ શ્વાસ ઉચ્છ્વાસ નું દર, શ્વાસ ઉચ્છ્વાસ નું દર માપ સાધન છે. એક માત્ર વસ્તુ છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.